એટલે આપણે આટલું બતાવીએ અને આપણે પતી ગયો. હું બધું કામ કરું કાકા પણ મને મેળામાં લઈ જજો. એટલે લઈ જવું તને મેળામાં કાર્તિકમાં આખા કાર્તિકમાં ફેરી કાઢી ગયા ને. હવે આપી આવી પટાઈ દેવો ને શું કીધું પછી કાર્તિકમાં જઈએ આપણે. હવે ચાલુ કરી દે આપણે ગાડીઓ મોડી કરી દેવાનું. હા પાવડો દાબી મારા પાવડો દાબી. એટલે આ કાકુ કોણ કરા કરીને મેળામાં લઈને જતા કોક તો કરવું પડે. કેમ બેજો બેટા? હા કોણ તમે મેળામાં લઈને જતા ને ખબર કોણ કરા કરો તમે મેળામાં લઈ જતા કોક કરા પેલા વિભલ છોકરા નાખું દાડી એટલે મેળામાં લઈ જાય જવાનું હોય યાર. ના તમે તો ફોન જ કાઢો ખાલી લઈને જતા. હા આપણે જઈએ હમણાં આટો હમણાં મેળામાં આટલી પાડી નાખી દે આટલો ગાડીઓ લઈ ખાલી. મેળામાં હા લઈ જઈએ પણ આટલું પટાઈ દેવાય. હું તો કોણ કરે પેલા મને મેળામાં લઈ જાઉં. હા લઈ જઈએ પછી લઈ જઈએ આટલો ખાલી આટલી ગાડીઓ પટાઈ દેવાય. આપણે મેળામાં જઈએ ને ચિત્તો ફરી નાખીએ. શું કીધું કાકા માં મોટી જગ્યામાં બિહારજો અને તું કી એવી શબ્દ બિહાર ઓડિયામાં બિહારજો. કાકા માં હું ક્યાં ચકદોમાં બિહાર પેલું હોલિયામાં બિહારજો. અરે હોળિયામાં તને પેલા ચિત્તું સાંભળી પડી ગયો ના તો કદી ફરવા જ લઈ જતા. ઘણી વાર આરામ કરવા કારણે આપણે બેસીએ ઘણી વાર કારણે આટલે બે બેસો ને પછી પાડી નાખીએ આપણે. શું કીધું પાણી પાણી પીવું હા તો બેસતા ઘણી વાર થાક લાગ્યો નહીં. તાણ તમે આખી પાડીને ખવડાવી તાણી લાગે છે. આપણે ત્યાં મજૂરી કરવાનું છે ઘણું કરી ગયા. મજૂરી કરતા ખાવાનું લાવતા ભૂખ લાગી ગઈ. હાલ ભૂખ હજી 8 નહીં વાગે. પાણી આવે કેટલી પાડી નાખી આપણે. હા પાડી કેટલી બધી મોટી નાખી આપણે. આપણે કાર્તિકમાં બપોરે જઈએ ને. ના પણ હાલ ખાવું મને ભૂખ લાગી. અને બપોરે તો મસ્ત આમ પેલી દાળ બાટી ને બધું ખવડાવું. માની છે દાળ બાટી બધું ખવડાવું ને. હા તમાકુ 2 દાડા મારી ચોકી હતી ત્યાં જોવા આવ્યું બધું. તમાકુ જોવા આવ્યા ઠીક છે. તમાકુ બોલો. તમાકુ તો ઓમ હારી છે ને થોડી ચમ ઓમ બગડી છે થોડી. આ વરસાદ ના પડે યાર 2 દાડા મારી એવું થયું તો બગડી જાય બધી થોડી. તો શું કરશો તને તમાકુ તો કોઈ લાગતું નહીં કે થાય જમીન. આ થોડું ખાતર દરેડી ને કહી દઈએ થોડી બરાબર. લેવા ઘેર આવવું હોય તમારે? ઘેર તો આવવું છે. લેવડો લેવા કઈ જાય તમે તાર. હું પેલો મજૂર આવ્યો તમાકુ ચોપાય છે મારે. તો મજૂરો મેળવે તમાકુ ચોપા. હા એ ઓટો મારવા આવ્યો હતો. ઓટો મારવા આવ્યા હતા. કેટલી વાવી તમાકુ? તમાકુ તો 3 વીઘા વાવી છે. 3 વીઘા વાવી છે. હા શું વાત કરો. હા સંધુભાઈ. હા આ પૂરા પૂરા અમારા આવી ગયું. એ વેચા ચાલવાના નહીં હાલવાના? ના યાર હું તો વરાડ આવ્યો. હા ઘેર બેઠું બેસ્યું છે અમારે બરાબર. હા એટલું ચા તો નહીં વેચી આટલી ચાલે કે યાર. અમારે 3 વીઘા વાવી હતી ત્યાં વરસાદના લીધે બધી ચાર બગડી છે. એવું છે? ના મારે તો જોવો યાર કોચ તો બેસે આટલી ચાર તો જોવો. મારા તો વેચાતી મળશે કે નહીં મળે તો બીજા વેચાતી તો ગામમાં ખબર કરી પડે. હવે મારા 3 વીઘા વાવી હતી મેં બધી ચાર બગડી જાય છે. એવું છે? હું તો પણ વરસાદ એવો પડે છે ને બધાને ચારો બગાડી દીધી બીજા. એ તો ભાડમાં હોય તો કહેજો તા ને મને. હા રડો હું પાવડો મેળ દઉં આપણે બે જઈએ બરાબર. હા મેળ દો થઈ જવાનો વધી તમે ત્યાં તો ફરીને જવા જોડે છે. તમે ત્યાં સીધા જતા રહો વડો પહોંચી સીધા. હા લેવડો સંધુભા હાથવી ને કરજો ને તો જોરે ની ખેડું છે પાછું. ત્યાં જોડે તો શેડો ચો ધોતે ભરાઈ રહ્યો. ધોતે ભરાઈ રહ્યો. આ નવું ધૂતું તોડ ના થાય એ બાજુ વાર આવ્યું ને જોરે ને શેડો સી પાછો એ જોડે જેવું જ છે બધું હોય. સંધુભા હા એવું બોલો. હા બાપનો દીકરો શું કરી 2 જણા? હા બાપનો બેટો અલ્યા અરે છોકરાને મથા કરે મારું છું. પણ હા 1 નંબરનો મૂજી સાર. હવે 2 મજૂર કર્યો હોય પાડીઓ ના ખાઈ જાય. આ નિહાળો ઉભરી જઈ પણ આ ચાર તો મથાય કરશે. બોલ આ તો હું એમ કહું છું ને તાને આ છોકરાને થોડો વિચાર તો નહીં આવ્યો. એને ખબર જ પડતી નહીં. હા ખબર પડતી નહીં. 2 જણા થઈને કોઈ કીવાને થપ્પો આલી હેડો. થપ્પો તો આલો જ છે. પાડ્યું નથી ભાઈ. પાડ્યું છોકરા બાજુ ન ખાવાની. આ તો ઘેર હતો ને આમાં જાય પણ ઘેર હતો.
પણ નિહાર તો ચાલુ છે. નિહાર ચોઈ જતું છે આજથી છોકરો? નિહાર ચાલતું છે. ત્યારથી નિહાર ચાલુ થઈ પણ છોકરાને મથાય ગયા એને ભણતર શું કા બગાડો તમે? તો ભણતર બગાડ્યું. આ સ્કૂલો ચાલુ થઈ છે એના તો અમે હારી કશું કરે નહીં. આવી મજૂરી કરાશે ને આ તમે તો મજૂરી કરો પણ એને ચીડી અહીંથી મજૂરી કરો છો. હા સાચી છે ભાઈ, પણ હવે કાલથી નિહાર જતો રહે તો સંજુબા હા. એવું બાળો પાણી પાણી પીધી લે હડો. એટલે તારણ કરી મને થાક લાગ્યો છે. હા લેવાડો. થાક લાગી વાત તો જબરજસ્ત. પાણી પાણી પીવો. આવવાનું જાઓ આમાં. તમાકુ તો પીવ્યું બા. તમાકુ જોકે હોવા હાથ નહીં. તમાકુ ધોવાનું. હા વ્યસન પીવો. આપણે તો તમાકુ થાય જ છે હો પાછી. આપણે તમાકુ રેકોર્ડ તોડી નાખે. તમારે કોઈ વાઈફ નહીં વાઈ વગર તમારે થઈને કાં વાય છે ને કીધું પાણી પાણી જ નહીં પીવું. લે પીવો પીવો પી ના યાર. અરે પી ના લે અમારે આ તો અમારા ખેતરમાં આવ્યા એટલે અમારા મહેમાન બરોબર કહેવાય યાર. ધૂળવા પાણી પી લેવા. બોલો. આ છોકરાને હું મથાવાનું બંધ કરો અને ભણવા મોકલાવું. ના ના વાત સાચી છે પણ બીજું પણ હું ખબર હા આ રજાઓ હતી હા બોલ. એટલે પેલું થોડું બે દાડા પેલું મત થઈ જાય. બીજું કોઈ અમે મારા આમાં હું ખબર આવું આપણો ડોહાય તો મજૂરી કરી આપણને મજૂરી ના, કરાવી વાત સાચી છે અને તમારી. છોકરાને ભણાવશું તો એનું ભણતર સુધરશે. હાલો, અમે જો ખેતીમાં આપણે કહીએ પણ વાકડા મળતા નહીં બરોબર. હા ખેતીમાં કોઈ લેવાનું નહીં. સગા ચીરથી આપણને પસ્તાવો થયો છે ને એવો ચીરી છોકરાને પસ્તાવો ના થવો જોઈએ અને આપણે જેવી મજૂરી રહ્યા કરી નાખે વાત સાચી છે તમારી. કોઈક નોકરી લાવી તો એનું ભવિષ્ય સુધરશે ચીરી. વાત સાચી છે. એટલે એને એવું તો તમે જાતે જઈ ને ભણવા ના મિલ્યા ના કાલ નિહાળમાં મેળ આવીને ને હા બીજું વાત તો કીધું આટલું પાયું બે નખાઈ અને મેળામાં ફરવા જવાનું કહે છે મારું જે રીવાનું છે અવારોને. કે એવું તો અત્યારે બપોર સુધી તમે એને મેળામાં ફરી આવો જઈ હા. એટલે એને થોડું મન વળો અને કાલથી નસતો ડાયરેક્ટ નિહાળમાં મિલી આવો. ના ના કીધું આ તો કાલ હું પાણી આવતું હતું એટલે કીધું બે પાયું નાખી દઈએ તો પછી ચાલુમાં નાખી ચાલે કે. રૂબા હા રૂબા આ બીજે પેલા છોકરાને હાલ રમવાની ઉંમર છે ભણવાની ઉંમર છે ને કામ કરાય જો કાલે એ તો આવું એને કીધું ને આપણે હા એટલે આવું વાંચ્યું એની ઉઘડ છે આવું હા હવે ભેગા થઈને બે ઈ હવે જોમશે જવા દે. કાકા, મેળા લઈ જાઓ કે નહીં લઈ જાઓ? ચલો અમે લઈ લઈ જાઓ જાઓ નકર રેતી નાખ્યું બધું ઉપર. ઓકે વિજય તો અમે લઈ જાઓ બે જણા ના, તમે મેળા પેલા આ બાજુ આચરો બેટા અમે રેતી ના અમે લઈ આચરો. જાઓ. આવું ભણાવે તમે લઈ ક્યાં જાઓ, ભણાવો મેળા લઈ જાઓ. ખતરનાક છે જોડે તમારો છોકરો અલ્યા હું આખા વાહમાં આવું છોકરું નહીં. જોડે તમે મેળા ત્યાંથી લઈ જાઓ. મોઢે ચડાવે છો ને આ તમારે કેવું મન તો લાગ્યું નહીં તમે ગોઠા પણ તમારે નહીં પહેલાથી તમે આખામ રાખ્યો હોય તો આ તમારો હમો પડો છોકરો તમારો મારે મેળામાં લઈ જાઓ જો. એટલે મેળામાં આપણે બપોરે જવાનું અત્યારે જવાનું. ના અત્યારે તમે ડિલિવરી પાડી નાખીને લઈ જાઓ. આ બાદ બે પગે જા સંજુબા હારા મેળા નહીં લઈ હા, એ જાઓ તો લઈ જાય બપોરે જોડે લઈ જજો એને એટલે મેળામાં બપોરે જવાનું જ છે આપણે. હા નહીં પેલા પદ્ધી પાડી ન થાય બપોરે મારી વાતો કરતું આજ બપોરે તું મેળામાં જઈએ પછી કાલ સવારથી નિહાળમાં જતું રહેજે હા ને આ તું જવું પણ આરા મેકલતા નહીં કોમ કરે કરી એ તો નહીં કરાવ્યો જોડે આવું કોમ બોમ ના કરે આવું ભાઈને ભણતરમાં ઓળખાવજો જીવબા હવે તો હું કાલ છે ને આજ બપોરે મેળામાં જઈએ અને કાલ ઓને જઈને નિહાળમાં અંગાત જઈને મિલ જાય બરાબર. જઈને મિલ લેવાનું હા હા 100% ઓને નિહાળમાં મિલ મને જાય. બપોરે મેળામાં ફરી આવજો એટલે હાનો પૂરો થઈ ના ના જાય આનું પૂરું કરી દઈએ હા. અને મેળામાં લઈ જવાનું છે જવાનું અમે જ્યાં જ નહીં મેળામાં. એટલે કાલ હવારે બસ નિહાળમાં મોકલી દેજો ના ના કાલ અમારે નિહાળમાં મિલ જવાનું પણ આજ મેળામાં જઈએ છીએ. શું કીધું બરાબર ને હવે પાડીએ અને આવું મોંજે પાછો સારું હો બાવ મસ્તી આવું મસ્તી ના કરવાની હો પાછો કીધું અને હવે કામ કરાવીએ તો અમારે બહાના જાણ તાર એ તો કશું લઈ એટલે કેમ કશું નહીં લઈ આલે? વડા કરું કે તો આવું યાર છે હવે કામ કરાવીએ તો અમારે બહાના એટલે જાણ બધું લઈ આલું છું અને બધું લઈ આલું છું. લેવા જોડે હા લેવા અમે જે જોડે તાર હો આવજો હા. સંજુબા હા આવજો તાન. અને કાલ મોઈને જજો અંગાર ના ના કાલ 100% નિહાળમાં જઈને સાહેબને મળીને આવું. હા સાહેબને મળીને ભેગા થઈને આવવાનું હા હા વાંધો નહીં. હો અમે જીવે તાર આવું હા આવજો હતા ને. હા હા જીવા છોકરા હા નોકરી જતો નોકરી જતો બે દાર રજા તો ઘેર આવ્યો છું. હા ભાઈ નોકરી છોકરા હું તો નોકરી જવું ને બહાર. એવું છે હા
ત્યાં રજા આવે ને ઘેર આવ્યો હું હાલ 2 દાડા રજા હતી ઘેર આવ્યો હા હેડ તંજા હો હા હા સમજવા હા વિભા હું આ છોકરો તમે જોયો હાલ હા આઈના કાકા એને ભણાયો હા ત્યાં ચલો નોકરી વાળો થઈ ગયો છે હા આપણા જોઈ તો જો એમ છોકરાને જેવો હાલ એ તો વિભા આપણે એવું કરશું કે યુવાને ઠપકો આલીને તો આવ્યા છીએ હા પછી યુવાની ઈચ્છા બસ એ તો યુવાની ઈચ્છા હા, હોય કીધું આપણે તો કઈ છૂટા હા કાકા ઘેર આવો, બિસ્કુટ ને ચા પીવો. પછી મેરામજી મને બરોબર કહેવાય, ગાડી લઈ આવજે રિમોટ વાળી. ગાડી શું તને સબજન્સી નવી એની ચકડોળ બિહાર વાત તો એ ઘડિયાળો કોઠાવાળી ચકડોળમાં બેહાડી. અલા ચાલે આ બધું આ તમે ખેતરમાં બધું જેમ તે વાઈ આ નાખ્યું. તારા વચ્ચે જારી ગોતી નાખવાની લે આ થઈ તો તમે આખો દાડી કોણ કરો મેળમ લેજો મને તો. આ જવાનો બોલવા આવ કોણ યાર આ ક્ષેત્રમાં જતા છોકરાને કેમ પાવડો જલાવે છે ખબર આ નરવા હતો તો કીધું હેડ તને ગાડી છોકરાને કોમ લઈ ગયા શું તમે હોય કીધું આ તો કલાકનું જ કામ હતું નતું વધારે છોકરાને મહેનત કરાવે આવી ભણવાની ઉંમર પણ આ તો શું હા કે નેહામાં જઈને આરે દાદર મારતું નહીં બરોબર તો ખોટું એને નેહા એના કદી કીધું ક્ષેત્રમાં ઘણી વાર આવે તો વળી મને થોડો ટેકો થાય અને આવતી ઉંમર ના પેલું કરાવે મહેનત કરાવે આ સાચી છે પણ કીધું કલાક પૂરતું કીધું લઈ રહેવા દે અંદર સ્કૂલ ખુલી ગઈ ને આગળ નીકળી ગયો નેહાળ ખુલી ગઈ ખબર છે પણ કીધું કાલથી નેહાળ જવાનું છે એટલે કલાક લેતા હોય અંગારી નામ જતું નહીં ઘેર ખરી સારું કાકા કાલથી જતું રહ્યું. સ્કૂલો ખુલી જાય ને કાલથી નામ જતું રહ્યું હું કેવું હા એ તો કાલથી નેહામાં મોકલી જાય કાલથી નેહામાં હું એ તો મેળ જાય કે કાલથી આવજો તાન અને કાલથી એવા સ્કૂલમાં મોકલી જઈએ હા હા મોકલી દો 100% હો સારું હવે ત્યાં પેલા વિજુભાઈ આવ્યા હતા સંજુભાઈ આવ્યા હતા અને એમ કહેતા કે છોકરાને ભણાવો દારસિંગે કહી જો પાછો કે છોકરાને ભણાવો લે મજૂરી કરાવો છો અને ખેતીમાં મારું બેટું કશું વાકડા મળતા નહીં અને મેં આખી મારી જિંદગી ખેતીમાં ગાડી ને તે છોકરાની જિંદગી ખેતીમાં જાય એના કરતી મને હે ને કાલ નેહામાં જાય ને છોકરા મિલ્યા વાદે લેડો કાકા. હા હા મિત્રો આ વિડીયો અમે શિક્ષણના હેતુથી બનાવેલ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય માતાજી જય માતા